शाम आत्मलो श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से पांचमा अधिकार पर આપણે સ્વાધ્યાય પ્રારંભ કર્યો છે। अन्य मत निराकरण, जे अन्य दर्शन से अन्य संप्रदाय से इननी जी मान्यताओं से इननी जी खोटी मान्यताओं से इनु वर्णन કરવામાં આવ્યું છે અને માન્યતાઓ જૂઠી છે। નિરાકરણનો અર્થ એ થયો ને એનું તર્ક દ્વારા યુક્તિ દ્વારા સમાધાન કરે છે કે ભાઈ આ તમારી જે માન્યતાઓ છે એ બધી જૂઠી છે। એટલે વર્તમાનમાં કોઈ જીવ અર્થાત આ જીવ એ ખોટી માન્યતાઓના ચક્કરમાં ન પડી જાય, સાવધાન રહે, એ અર્થે અહીંયા એની ચર્ચા કરવામાં આવી છે। જે અનાદિથી આ જીવને જે ગલતફહેમી છે પોતાના બારામાં, સુખના બારામાં, કર્તૃત્વના બારામાં, તો એ ગલતફહેમી તો છે જ, અને એનું જ પોષણ કરાવવાવાળા જે અન્ય માન્યતાઓવાળા સંપ્રદાય છે, અનેક મતવાળા જે દર્શન છે, એ સંબંધી સમીક્ષા અહીંયા કરવામાં આવી છે। અને એનું જે પ્રયોજન એટલું માત્ર છે કે એનાથી સાવધાન રહેવું। એમાં ચક્કરમાં જો જીવ આવી જાય તો એનું અહિત થઈ જશે, એટલા માટે અહીંયાની ચર્ચા કરવામાં આવી રહી છે। સર્વવ્યાપી અદ્વૈત બ્રહ્મ મત, એના અંતર્ગત આપણે ચર્ચા પ્રારંભ કરી છે। જે અદ્વૈત બ્રહ્મ मतवादियों से वो माने से कि एक अद्वैत ब्रह्म नामनो पदार्थ है विश्व में, अथवा एक ज पदार्थ है। अद्वैत एटले अभेद, ब्रह्म एटले आत्मा, एक अभेद आत्मा सिवाय विश्व में बीजो कोई पदार्थ ज नहीं। अने कदाचित एने सर्वव्यापी कहीने जे अनेक भेदों देखाय से एमां ए ज व्यापेलो छे अथवा एना ज रूप छे एम कहीने अन्य वस्तुओनो अहींया निषेध करे छे। आ मत पंडितजी एने एक ज सुंदर जवाब आपी दे छे कि अद्वैत नामनी, अद्वैत ब्रह्म नामनी कोई वस्तु ज नथी। लॉजिक आपे छे कि अद्वैत नामनी कोई वस्तु होय कि जे शरीरमां व्यापे छे तो जे आ भिन्न भिन्न जातिना पदार्थो देखाय छे, कोई चेतन जाति, अचेतन जाति, अचेतन में पण अनेक अनेक प्रकारना पदार्थों, कोई ठंडो पदार्थ, कोई गरम पदार्थ, कोई कड़वो पदार्थ, तो ये रीते जे भेद पड़े छे ये भेद कई रीते पड़े। तो ये प्रमाणे सर्वव्यापी अद्वैत ब्रह्म में जे ये लोकोनी मान्यता है कि अद्वैत नामनो ब्रह्म से ये सर्वव्यापी है અને સર્વનું કરતા છે। બે પ્રકારની ભ્રમણાઓ ચાલે છે અને એ ભ્રમણાઓને એ પોષે છે। એમાં સર્વવ્યાપીની ચર્ચા 2 પેજમાં પૂરી કરી હતી આપણે, અને અંતમાં એક નિષ્કર્ષ પર આવ્યા હતા કે એ વાત જૂઠી છે। અનેક પ્રકારથી આપણને કહ્યું હતું, અને અંતમાં એ લોકોએ એવો પ્રતિવાદી તરફથી એમ આરોપ કર્યો કે ખરેખર સર્વ એક જ છે, પણ તમને ભ્રમ હોવાથી તમને આ ભિન્ન ભાષે છે। આપણે ત્યાં એમ કહે છે કે ખરેખર સર્વ ભિન્ન છે, પણ મિથ્યાત્વ હોવાથી તમને એક ભાષે છે। અને બંનેનું કેટલું અંતર છે, અને એક પણ છે, અનેક પણ છે, ભિન્ન પણ છે, અભિન્ન પણ છે, એવું તો એ લોકો કહે છે, પણ એમાં કોઈ અપેક્ષા બતાવતા નથી। અને આપણે ત્યાં પણ એક અનેક સતત એવા અનેક ધર્મ વાળો એક એક પદાર્થ કહેવામાં આવે છે, પરંતુ એની અપેક્ષાઓ છે। પણ કોઈ અન્ય પદાર્થોનો નિષેધ કરીને
કોઈ વાત આપણે ત્યાં નથી. બધા જ પદાર્થો છે પણ પૃથક પૃથક છે, અન્ય અન્ય છે અને અનંત ગુણોથી આ આત્મા અભેદ છે. પોતાના આનંદ ગુણોથી અનંત જન્મથી અભેદ છે. એ રીતે અદ્વૈત બ્રહ્મ તો છે, પણ અન્ય પદાર્થોથી મળીને એક છે એવી કોઈ સર્વવ્યાપી પણ ઘટતું નથી. અનેક પ્રકારના ત્યાં તર્ક આપ્યા અને તર્કના અનેક ખંડન બી કર્યા અને સાચા લોજિક આપીને એની સિદ્ધિ કરી. હવે એક જે મૂળ વાત ચાલે છે અહીંયા બી કર્તા કર્મ અધિકાર ચાલે છે આપણે સમિસારમાં ગુરુદેવશ્રીના માધ્યમથી, હે ને? કદાચ આજે કયું કલશ હતું? બરાબર 51 પેલો છે પ્રાપ્ય વિકાર્ય નિવર્તે. કર્તા કર્મ અને જે કર્તા કર્મ અને ક્રિયા ત્રણેયનું અભેદપણું એક જ પદાર્થમાં ઘટાડ્યું ને. હવે આવશે પ્રાપ્ય નિવર્તન એ જે છે ને એ બહુ સરસ છે. હવે આગળ આવશે. અહીંયા કહે છે કે સૃષ્ટિ કર્તૃત્વવાદનું નિરાકરણ, કે અદ્વૈત ચાલે છે. અદ્વૈત બ્રહ્મ નામનો જે પદાર્થ છે ને એ શું છે? એક સુપર પાવર છે અને સૃષ્ટિનું કર્તા છે. છે સૃષ્ટિનું કર્તા કયો? ગુરુદેવશ્રી એમના પ્રવચનમાં સૃષ્ટિનું એક અદ્ભુત અર્થ કરે. આજે વાંચતો સવારે કર્યો છે. સૃષ્ટિનો અર્થ થાય છે ઉત્પાદ. એને જો અર્થ આપણે સીધો ખબર ના પડે, એને સૃષ્ટિની રચના કરીને કોઈએ તો કહે છે કે સૃષ્ટિનો અર્થ તો ઉત્પાદ થાય છે અને ઉત્પાદ દરેક દ્રવ્યની પોતાની પર્યાયમાં થાય છે. ખ્યાલ? અને દરેક પદાર્થમાં આજે આવે પર્યાય પોતાની રીતે દ્રવ્ય પરિણમે છે તો પોતાની પર્યાયમાં ઉત્પાદ થાય છે અને પોતાના ગુણના અનુસાર વિકાર અવિકારનું પરિણમન સ્વયં કરે છે. તો બીજો કોઈ વિશ્વને ઉત્પન્ન કરે એ વાત ત્યાં જ ખોટી ઠરે છે. આમાં તો અનેક વસ્તુઓ બતાવી છે અને સામે તોડ પણ આપ્યો છે. એમ અહીંયા કહે છે. જુઓ, હવે તે બ્રહ્મને, એ બ્રહ્મને એટલે વ્યાપક વાળા બ્રહ્મને, સર્વવ્યાપી કહ્યું હતું ને, એ બ્રહ્મને, અદ્વૈત બ્રહ્મને લોકનું કરતા માને છે, જગતનું કરતા માને છે. તે સંબંધી મિથ્યાપણું દર્શાવીએ છે. આગળ તો કહી દીધું કે અદ્વૈત બ્રહ્મ નામની કોઈ વસ્તુ જ નથી અને પહેલા તો જવાબ મળી જ ગયો છે, એટલે કોઈ કરતા ફરતાની વાત જ નથી, હે ને? તો પણ એ લોકોની માન્યતા પ્રમાણે તો બે માન્યતા છે ને, સર્વવ્યાપી છે ને સર્વનો કરતા છે. સર્વનો કરતા છે એમાં જબરજસ્ત વાત ઉઠાય છે. જુઓ, પ્રથમ તો એમ માને છે કે બ્રહ્મને એવી ઈચ્છા થઈ, સાંભળજો, બહુ આમ એમ મજાક હોય ને એવું લાગે. પ્રથમ તો એમ માને છે કે બ્રહ્મને એવી ઈચ્છા થઈ કે એકોહમ બહુશ્યામ, અથવા હું એક છું તો ઘણો થાવ. ખ્યાલ આવે છે? શું કહે છે કે હું એક છું તો ઘણો થાવ, એટલે પોતે એક છે પણ બોર થઈ ગયો છે એમ કહેવાનો અર્થ. તો અનેકરૂપ થાવ એમ, એવી ચર્ચા અહીંયા એને એમ લાગે છે એ અદ્વૈત બ્રહ્મને. હું જ અનેકરૂપ થાવ, હું ઘણા રૂપે પરિણમ એમ. એનો અર્થ કે હું સૃષ્ટિની રચના કરું. એટલે પછી એને સૃષ્ટિની રચના કરવાનું ચાલુ કર્યું, હે ને? ચંદ્ર બનાવ્યો, સૂરજ બનાવ્યો, નદી બનાવ્યું, તળાવ બનાવ્યા, અલગ અલગ સ્વર્ગ બનાવ્યું, નર્ક બનાવ્યું. તો મને એવો વિકલ્પ આવ્યો કે કોઈ સારી સારી વસ્તુ બનાવે તો સમજમાં આવે છે, પણ નર્ક શું કામ બનાવ્યું છે? ખ્યાલ આવે કે નહીં? સ્વર્ગ બનાવે તો બરાબર છે, સારી વસ્તુ, સારા વ્યંજનો બનાવે એ બી બરાબર છે, પણ બધા વ્યસનોની ચીજો એ શું કામ બનાવે? એ પણ એક પ્રશ્ન થાય કે ના થાય? તો ત્યાં એવી વાત એમ ખ્યાલમાં આવે છે કે નર્ક એટલા માટે બનાવ્યું હોઈ શકે કે જે કોઈ પાપ કરે ને, પાપીઓ, તો એને ત્યાં નરકમાં મોકલવા માટે. તો આપણે તરત પ્રશ્ન થાય કે પાપીઓને શું કામ બનાવ્યા? એટલે આવી તો એક પ્રશ્ન થાય ને, એને બનાવવા જ નતા જોઈતા. કોઈ એક વ્યક્તિના હાથમાં સોંપી દો તો ઘણા પ્રોબ્લેમો આવશે, ઘણી સમસ્યાઓ આવશે. કેવી રીતે, શું બનાવશે, કેવી રીતે બનાવશે? આપણને પહેલા જ મેં કીધું ને કે આપણને અત્યારે આપણી જે સામાન્ય બુદ્ધિમાં પણ આ વાત બેસે એવું નથી, પણ મોટા મોટા સંપ્રદાયો ચાલે છે.
ઈશ્વર જગતનું કરતા છે. આપણે ત્યાં જે છે ને આપ્ત પરીક્ષા નામની એક આપણે ત્યાં શાસ્ત્ર છે, ન્યાયનું શાસ્ત્ર, એમાં આ વાતને ખંડન માટે 80% આ વિષય લીધો છે કે એક મહાઈશ્વર નામનો પદાર્થ છે, એ લોકો એમ માને છે, અને એક આ બધી રચના કરી છે વિશ્વની એને. તો ત્યાં હેતુ આપે છે કે શું કામ રચના કરી છે ને, કે જગત કેટલું સુંદર છે, અને આ સુંદર જગતની રચના કરવા વાળો પણ કોઈ એવો સુપર વ્યક્તિ હોવો જોઈએ, એટલે એને રચના કરી છે. એવા તર્ક ત્યાં આપીને બહુ ખંડન કર્યું છે. આ કોઈ સામાન્ય વિષય નથી ને નાનો વિષય નથી. અને અહીંયા એમ બધું ઘણું બધું વાંચીને પંડિતજીએ સમેટીને લખ્યું છે. હમણાં આપણે વાંચીશું તમને એમ થાય કે કેટલા તર્ક કરે છે, કેટલું વિચાર્યું હશે, અને આગળ એવો વિષય આવશે કે આપણને આ અધિકારના આધારે જ એમની સાથે ઘટના ઘટી હશે એવું લાગે એમને. જે રાજાએ એમને મોતનું ફરમાન કર્યું કે જે હાથીના પગ નીચે દબાવીને જે પણ થઈ ઘટના, તો આ વાંચ્યું હશે કેમ કે આમાં જબરજસ્ત વિરોધો થયેલા છે. જો શરૂઆત છે હજુ. પ્રથમ તો એમ માને છે કે બ્રહ્મને એવી ઈચ્છા થઈ હશે કે ચાલો એમ કે હવે તો ફુરસત છે, આખો દિવસ શું કરીશું, તો બધું બનાવવાનું ચાલુ કર્યું એમ. તો એના જવાબમાં પંડિતજી મૂકે છે આપણા તરફથી. ત્યાં પૂછીએ છીએ કે જે પૂર્વ અવસ્થામાં દુઃખી હોય તે જ અન્ય અવસ્થાને ઈચ્છે છે. આ સિદ્ધાંત શું કહ્યું, બધે લાગુ પડે. આ પૂર્વ અવસ્થામાં દુઃખી હોય તે જ અન્ય અવસ્થાને ઈચ્છે. ખ્યાલ આવ્યો કે આપણે અવસ્થા બદલવા કેમ માગીએ? આપણે 2 રૂમ કિચનનો ફ્લેટ હોય તો 3 રૂમ કિચનમાં કેમ જવા માંગીએ? સીધો ન્યાય છે ને, કેમ કે એમાં આપણને દુઃખ લાગે છે, એમાં આપણને કમ્ફર્ટેબલ નથી સારી ભાષામાં, અત્યારની ભાષામાં, એટલે આપણે મોટા ફ્લેટમાં જઈએ છીએ. એટલે અવસ્થા બદલવા પાછળનો ઉદ્દેશ શું હોય છે? અને વર્તમાનમાં અસંતુષ્ટિ એ જ વાસ્તવમાં નવા કાર્ય કરવાની, એનાથી નવું કાર્ય કરવાની દાનત થાય છે અથવા ઈચ્છા થાય છે. બરાબર? વાસના ક્યારે આવે? નવા કાર્ય કરવાની. વર્તમાન કાર્યમાં અસંતુષ્ટિ સીધો ન્યાય છે એને એ રીતે. તો અહીંયા આપણા તરફથી પૂછે છે પંડિતજી એને કે જે પૂર્વ અવસ્થામાં દુઃખી હોય તે જ અન્ય અવસ્થાને ઈચ્છે છે. આમ કહીને શું કહેવા માંગશે કે તારો અદ્વૈત બ્રહ્મ જે છે, અદ્વૈત બ્રહ્મ જે છે, અને એ તો દુઃખી થઈ ગયો તો પછી એ કેટલું જોરદાર કહે છે એમ. જો બ્રહ્મે એકરૂપ અવસ્થાથી બહુરૂપ થવાની ઈચ્છા કરી, પણ તેને એકરૂપ અવસ્થામાં શું દુઃખ હતું, શું કામ બદલ્યું એમ. બહુ આપણે છે ને જ્યારે સમજીએ છીએ ને કે આપણે કોઈ જીવ દુઃખી કેમ છે એ આપણે નિર્ણય કરવો હોય તો એમાં બી આપણે આ પ્રકારના ઉદાહરણો આપીએ છીએ. જનરલી અહીંયા ચર્ચા થઈ પણ ચૂકી છે કે આપણે જેમ કે આ પોઝિશનમાં બેઠા છીએ, તો આ પોઝિશનમાં બેઠા છીએ તો આપણને શું લાગે છે? કમ્ફર્ટેબલ લાગ્યું, ભ્રમ થયું. તો જો આ જ કમ્ફર્ટેબલ છે તો બધું ઊભા ના થવું જોઈએ. તો તરત બદલીએ છીએ આપણે. એક જ બેઠકમાં, એક જ કલાકમાં કેટલી વાર પોઝિશનો બદલીએ. એનો અર્થ એ થઈ ગયો કે કોઈ બી પોઝિશનમાં આ જીવને સુખ નથી. બદલવા ચાહે છે એટલા માટે ખરેખર તો દુઃખી તો શાનાથી છે? મોહ રાગ દ્વેષથી દુઃખી છે. મોહ રાગ દ્વેષનો ભાવ કરી અને સ્થાયી થઈ જાય, આવા ઘમન જ સમાપ્ત થઈ જાય, એ સુખની અવસ્થા છે. જે પૂર્વ અવસ્થામાં દુઃખી હોય તે જ અન્ય અવસ્થાને ઈચ્છે છે. બ્રહ્મે એકરૂપ અવસ્થાથી બહુરૂપ થવાની ઈચ્છા કરી, એનો અનેક રૂપ હું થાવ. એટલે કહે છે ને આ બધા તો બ્રહ્મના રૂપ છે, આ પર્વત આદિ બધા. પણ તેને એકરૂપ અવસ્થામાં શું દુઃખ હતું ત્યારે તે કહે છે, તે એટલે કોણ? એ કહે છે કે દુઃખ તો નહોતું. કઈ રીતે માને પોતાના એક બ્રહ્મને? દુઃખી કેવી રીતે માને? તો કે દુઃખ તો નહોતું, પણ તેને એવું જ કુતૂહલ ઉપજ્યું. હવે આ કોઈ જવાબ છે? કુતૂહલ ઉપજ્યું એટલે ખ્યાલ હોય ચંદ્રકાંતભાઈ? બસ એવી એક પ્રકારની જિજ્ઞાસા થઈ. એવું એક ગુરુદેવસિંહ લખે છે કે નવરો પડ્યો એટલે પાડા લડાવવાનું મન થયું. આવું લખ્યું છે અંદર. રોચન વાત છે, બહુ સરસ છે. નવરો થયો, આમ નવરો બેઠો એટલે ચલો આપણે આ કુતૂહલ કરીએ, કાંઈક એવું નવું કરીએ, જિજ્ઞાસા કે જેથી કરીને કાંઈ નવું આમ લાગે એમ. તો એ રીતે અહીંયા કહે છે કુતૂહલ ઉપજ્યું છે. કાંઈ દુઃખી નથી. અમારા અદ્વૈત બ્રહ્મ નામનો જે પાવર છે અથવા એ વ્યક્તિ છે, એક વસ્તુ છે, એ કોઈ દુઃખી નથી. એને કુતૂહલ ઉપજ્યું એટલે કુતૂહલમાં એવી ચેષ્ટાઓ કરે છે. આને એક પ્રકારની એને ચેષ્ટાઓ કરે છે.
એ રીતે ફરી જવાબ આપે છે. ત્યાં અમે કહીએ છીએ કે જે પૂર્વ થોડો સુખી હોય એટલે એને દુઃખી પણ હોય અને કુતૂહલ કરવાથી ઘણો સુખી થાય, તે જ એવું કુતૂહલ કરવું વિચારે. માનો કે આપણે કોઈ 100 રૂપિયામાં આપણને સુખ લાગે તો 1000 રૂપિયા કમાવાનો પ્રયાસ કરીએ, બરાબર છે ને? હવે 100 રૂપિયામાં આપણને થોડું સુખ હોય એનો અર્થ એ બી થઈ ગયો કે ત્યાં દુઃખી પણ હતો. સરવાળે દુઃખી તો સિદ્ધ થાય જ છે. ફરીથી ત્યાં અમે કહીએ છીએ કે જે પૂર્વે થોડો સુખી હોય અને કુતૂહલ કરવાથી ઘણો સુખી થાય, તે જ એવું કુતૂહલ કરવું વિચારે. પણ અહીં બ્રહ્મ એક અવસ્થાથી ઘણી અવસ્થારૂપ થતા ઘણો સુખી થવું કેમ સંભવે? એ કેવી રીતે સંભવે? હે ને? વળી જે પ્રથમથી જ સંપૂર્ણ સુખી હોય તે અન્ય અવસ્થા શા માટે પલટે? શું કામ પલટે? નવા જન્મ લઈને નવું શું કામ કરે? અહીંયા એમ કહે છે જો અગર સંપૂર્ણ સુખી હોય, એ સિદ્ધ ભગવાન જે સિદ્ધ ભગવાન ફરીથી આવે અહીંયા તો આવા વાળું છે અવતાર ને બધી તો બહુ ખબર લીધી છે. આમાં થોડીક આપણે પેશન્સ રાખીશું તો ઘણું બધું કચરો નીકળી જશે મગજનો. એમ અહીંયા કહે છે જો આપણે ત્યાં આપણે જે બ્રહ્મ કહીએ છીએ, પરમાત્મા કહીએ છીએ કે એક જીવ પોતાના સ્વભાવને સ્વરૂપને ઓળખીને એમાં લીન થાય, વર્તમાન ઉપયોગ અને કેવલ જ્ઞાનને પ્રાપ્ત થાય તો સારી સૃષ્ટિનો જ્ઞાતા તો છે, પણ આપણે ત્યાં સૃષ્ટિનો કરતા નથી. હે ને? એવા એક દેવ નથી, આપણે ત્યાં અનંત ભગવાન છે. કેટલા છે સિદ્ધ ભગવાન? અનંત છે. અનંત ભગવાન સિદ્ધ ભગવાન છે કે નહીં? તો એ સૃષ્ટિના જ્ઞાતા છે, સૃષ્ટિના કરતા નથી. આત્મા સૃષ્ટિનો જ્ઞાતા છે, કરતા નથી. હે ને? એ કેટલી નિરાકુલતા થઈ જાય અને કરતા બનવામાં નિરાકુલતા ક્યાં રહે? બોલો. આનાથી આપણે તો મેન એ જોવું છે ને આપણને શું લાભ થાય છે. અચ્છા, કોઈના કરતા બનવામાં સુખી થવાય કે જ્ઞાતા બનવામાં? એના પહેલા એક પ્રશ્ન છે મારો કે કોઈનો કરતા બનાય કે જ્ઞાતા રહેવાય? પેલા એ તો નક્કી કરો કે કરતા. ચલો કોઈ એમ કહે કે બધાના કરતા થઈએ ને તો બહુ ઊંચી ક્રેડિટ મળે અને સુખી થવાય, તો પેલા કે તું કરતા બની શકે છે? તું કોઈ પદાર્થનું કાર્ય કરી શકે છે? એ પદાર્થમાં સ્વયં ઉત્પાદ કરવાની શક્તિ છે, અનેક પર્યાય પડે અને પરિણમે છે. જગતનું આવું સ્વતંત્ર સ્વરૂપ છે. તો પછી તું એનો કરતા અથવા કોઈ એક વસ્તુ છે કે જે બધાના કાર્ય કરે છે, તો ઘણી બધી અંદર પ્રોબ્લેમો આવશે કે કેમ આવું કરે છે, તો પછી શું કામ એકને રડાવે છે, શું કામ એકને એને સુખી કરે છે, કોઈને તો માલદાર કરે છે અને કોઈને ભિખારી કરે, શું કામ કરતા હશે? આવા ભેદભાવ શું કામ કરે ભગવાન? ખ્યાલ આવે કે નહીં? આ ખરેખર આખું આ જગત તો ભગવાનોથી ભરેલું છે. એમ તો પણ કયા ભગવાનોથી? જેનો સ્વભાવ છે ચૈતન્ય, એવા ભગવાન આત્માઓથી ભરેલું છે. પૃથક છે. હર જીવ ભગવાન આત્મા. કેટલી સરસ રચના, કેટલી સરસ વક્તવ્ય અને સરસ નિરૂપણ જૈન શાસનમાં છે. હે ને? જો આગળ વળી જે પ્રથમથી જ સંપૂર્ણ સુખી હોય, કે તમારો અદ્વૈત બ્રહ્મ તો સુખી હોય ને અવસ્થા બદલવાની જરૂર છે. હે ને? તો અવસ્થા શા માટે પલટે? અવસ્થા તો એ પલટે કે જેને એમાં હવે ફાવતું નથી, એમાં એને જે હવે જરા એમાં તકલીફ પડવા લાગી. શું કામ? હે ને? કુતૂહલ રીતે કહ્યું ને, કુતૂહલ કરવાની એની ઈચ્છા થઈ છે. અરે કુતૂહલ પણ એટલા માટે કરે કે પહેલા સુખી હતો, હવે વધારે એન્જોયમેન્ટ. કોઈની સાથે આપણે કુતૂહલ શું કામ કરીએ? હે ને? એટલા માટે કરીએ કે કંઈ એન્જોય મળે તો વધારે એન્જોય લેવા માટે. એનો અર્થ કે પહેલા દુઃખી હતો, તો અહીંયા કહે છે કે અવસ્થા પલટવા માટેની એ તૈયાર થયો છે અથવા તમે માનો છો, એનો અર્થ એ થઈ ગયો કે એ દુઃખી છે. જો આગળ કહે છે પ્રયોજન વિના તો કોઈ કંઈ પણ કાર્ય કરતું નથી. કેટલા સિદ્ધાંતો મૂકે છે. અને કોઈ પણ કાર્ય કરે, કોઈ બી કાર્ય કરે, માનો કે અદ્વૈત બ્રહ્મ કોઈ કાર્ય કરે તો કોઈનું કોઈ પ્રયોજન તો હોય ને. એકને જેલમાં નાખે, એકને અમેરિકામાં જન્મ આવે, એકને નિરુદ્ધની ગોદમાં જન્મ અપાવડાવે, તો એનું શું પ્રયોજન હશે? અને ઘણી વાર તો આપણને એમ લાગે કે કેટલી ગપ્પા છે કે કેવી રીતે પોસિબલ છે. એક ભગવાન શું કામ બધાને અલગ અલગ આરતી કરે? તો તમારે તરત જ કહેવું પડશે કે ભાઈ એ તો જેના જેવા કર્મ હોય ને એવું થાય ને. अब जब જેના જેવું કર્મ હોય તો પછી ભગવાનનું શું મતલબ રહ્યો? ના કે એ તો આપણને ભલે આપણે જેવા જેવું કર્મ એવું કરીએ પણ બધાને વેચણી તો એ જ કરે. એટલા ફુરસદથી છે એમને ભગવાન. ખ્યાલ આવે ને? બહુ ગપ્પા છે જો. અને
અને આજે તો આવ્યું હતું ને કે છેલ્લે છેલ્લે વૈરાગ્ય કેટલું આવ્યું, એક ડૉક્ટરની વાત આવી ને કોઈ જલગાંવના દીકરાની વાત આવી, હે ને. જેટલી સ્થિતિ છે એટલી સ્થિતિ પર્યંત રહે. સવારે તો બહુમાન થવાનું હતું અને ગામમાં આવીને પાછું લગ્ન હતું, સવારે મળતું. ખ્યાલ આવે કે નહીં? જે સ્થિતિ જેટલા સમય રહેવાની હોય એટલા સમય સ્થિતિ રહે, કેટલું સ્વતંત્ર પરિણમન જે અહીંયા કહે છે ત્યાં બોલું કોણ કોણ કરી શકે. ને પછી ત્યાં કહ્યું કે ઇન્દ્ર નરેન્દ્ર, જયારે ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર, હે ને. જીનેન્દ્ર બી લઈ લો, એને એક સ્થિતિ વધારવા સમર્થ નથી તો તારા દેવી દેવતાઓ તને સ્થિતિ વધારી દેશે. એ કેવો ભ્રમ છે. જયારે એવા મહાપુરુષો, હે ને, બધા મેઇન હર ફિલ્ડમાં મહાપુરુષ થયા ને. મોક્ષ માર્ગમાં જીનેન્દ્ર મહાપુરુષ, હે ને. સ્વર્ગોમાં ઇન્દ્ર મહાપુરુષ છે, મનુષ્યમાં નરેન્દ્ર મહાપુરુષ છે. તો આ મહાપુરુષો પણ ચાહે, જીનેન્દ્ર ભગવાન તો ચાહે જ નહીં, પણ બાકીના ચાહે તો પણ એક સ્થિતિ વધારે નથી આપી શકતા. ખ્યાલ આવે કે ગજબ છે ભાઈ. મને એ વાત પર બહુ વિચાર આવે, વારંવાર આવે કે આ જીવ ધર્મ અથવા જે બી ધર્મના નામે જે બી કાંઈ કરતું હોય એનાથી આ જે એના જે ઉદયો છે ને એ ઉદયો પલટાવવા માંગે. તમે જોઈ લે, બહુ સૌથી કોઈ ખરાબ દિમાગ હોય ને કોઈનું અંદર માઇન્ડમાં તો આ છે. આપણે જેમ કે હવે ધર્મ આપણે મંદિરમાં આવવા લાગ્યા, ધર્મમય જીવન જીવવા લાગ્યા અને આપણે બરાબર સ્વાધ્યાય કે જે જૈન શાસન પ્રમાણે પણ સ્વાધ્યાય, તત્વ વિચાર બધું ચાલુ કર્યું, પણ અંતમાં આપણી એમાં શું અંદરમાં વિલાસા હોય છે કે ઉદયો પલટી જશે, હે ને. આપણા જે પાપના ઉદયો છે પલટીને પુણ્યના ઉદયો થઈ જશે. તો જૈન શાસન કહે છે કે ઉદયો પલટાવવા માટે ધર્મ કરવામાં નથી આવતો, ઉદયો પલટાવવા માટે આ તત્વ વિચાર અથવા તત્વનો અભ્યાસ કરવામાં નથી આવતો. એ ઉદયોના કાળમાં પણ શાંતિથી નોર્મલ રહી શકાય એના માટે તત્વ અભ્યાસ કરવામાં આવે. કેટલું અંતર છે. આપણને એમ લાગે કે નહીં બસ આટલું સ્વાધ્યાય કરીએ છીએ, કરાવીએ છીએ તો આપણે તો પાપના ઉદય આવે જ નહીં, આપણે તો ગરીબી આવે જ નહીં, આપણે તો શરીરમાં રોગ થાય જ નહીં. એને બનારસી દાસ આદિ જોઈ લો જ્ઞાનીઓ, એને 2 ટાઈમના ભોજનના વાંધા, એકે વાર સક્સેસ ના જાય તો નુકસાન જ કરે. ત્યાં લખ્યું એમની કથનીમાં કે ઉધાર લાવી અને જીવન ચલાવતા હતા. સમ્યક દ્રષ્ટિથી હલાવે ને બધા. એ તો સમ્યક દર્શન થયા પછી એવી ગતિમાં નથી જન્મતો. પહેલા 2 ગતિ તો એને સમાપ્ત થઈ જાય છે. પૂર્વમાં બંધ ના કર્યો હોય તો તિર્યક ગતિ ને નરક ગતિ. અને મનુષ્યના દેવ ગતિમાં બી ઊંચા સ્થાને જન્મે છે, પણ એમાં એમની એવી અભિલાષા હોતી નથી. તમે જોઈ લેજો, આપણે જનરલી કાંઈ બી જીવનમાં કોઈ એવા જાતિના ઉદયો આવે તો સૌથી પહેલા ઘરવાળા બી એમ કહે કે આટલો ધર્મ કરે છે તોય આને કાંઈ થતું નથી. મોસ્ટ રાઈસભાઈ છે કે નહીં, કેટલો બધો ધર્મ કરે છે ને તો પણ આને કોઈ સુખ નથી. એટલે એ ક્યાંથી વિચારે છે કે આટલું બધું ધર્મ કરે છે તોય આને બહારમાં કેવી દશા છે. કોઈને અભ્યાસ ચાલતો હોય, કોઈની નિંદા બી થતી હોય, ધાર્મિક જીવો નહીં. એને હું કોઈ નિંદનીય કાર્ય કરવા વાળાની વાત નથી કરતો. અરે ભગવાનની બધી બધા પ્રશંસા જ કરે છે, બધા સ્તુતિ જ કરે છે કે નિંદા કરવા વાળા બી અત્યારે હાલ છે કે નહીં? આવી જ છે ને, આપણે પેપરોમાં આવી ગયું ને. આપણી સરકાર કહે છે કે હવે આ નિર્ગ્રંથ લિંગને હવે તમે અમે આ રોડ પર નહીં ફરવા દઈએ, નગ્ન દિગંબરનું વિરાજોને નિષેધ થઈ જશે. ખ્યાલ આવે કે? તો જે પંચ પરમેષ્ઠી જે પૂજ્ય કહેવાય તે લોક પૂજ્ય છે આ, તો પણ એનો વિરોધ કરવા વાળા પણ જીવો છે કે નહીં? ખ્યાલ આવે? એ રીતે છે ભાઈ. જો અહીંયા શું કહે છે, પ્રયોજન વિના તો કોઈ કાંઈ પણ કાર્ય કરતું નથી. વળી તે પૂર્વે પણ સુખી હશે તથા ઈચ્છા અનુસાર કાર્ય થતા પણ સુખી થશે. માની લઈએ છે, વળી તે પૂર્વે પણ સુખી હશે. સાંભળી લો, બહુ સુંદર વાત કરે છે. તથા ઈચ્છા અનુસાર કાર્ય થતા પણ સુખી થશે. માની લીધું તારી વાત, ચલો. પરંતુ ઈચ્છા થઈ તે કાળમાં તો તે દુઃખી હશે ને. ખ્યાલ આવે કે નહીં? ઈચ્છા દુઃખનું કારણ લાગવું જોઈએ ને. પણ પહેલા તો દુઃખનું કારણ કોઈ ઈચ્છા છે, રાગ છે, એને લાગતું નથી. તો અહીંયા પંડિતજી કહે છે કે ચલો પહેલા સુખી હશે અને કાર્ય કરીને કુતૂહલ કરીને અથવા દુનિયા બનાવીને ઓર સુખી થઈ જશે. પણ દુનિયા બનાવવાની એની ઈચ્છા તો થઈ ને. પહેલા તમે કહ્યું ને, બ્રહ્મને એવી ઈચ્છા થઈ કે હું એક છું ને ઘણા રૂપે થઉં.
તો પહેલું જે કહ્યું ને સ્થાપના, હું અનેક રૂપે થઉં, મારા અનેક રૂપ બનાવું, અને આ બધા એના રૂપ છે એમ. જો તો કહે છે જે ઈચ્છા થઈ એટલે દુઃખી તો હશે ને. પંડિતજી અહીંયા સિદ્ધ કરવા માંગે છે કે તું અદ્વૈત બ્રહ્મને તું સિદ્ધ કરે છે, પણ તારા તું શુદ્ધ હે ને, શુદ્ધ સુખી એને એવો અદ્વૈત બ્રહ્મ તું કહે છે, તો કહે છે કે તું દુઃખી છે, કેમ કે એને ઈચ્છા થઈ છે. हमारा सर्वज्ञ भगवान ने जो ઈચ્છા જ નથી એટલે દુઃખી જ નથી. જો એ રીતે છે ત્યારે તે કહે કે તે એટલે જવાબ આપે છે. આ રીતે જ છે આખો પ્રસંગ. બ્રહ્મને જે કાળમાં ઈચ્છા થાય છે તે જ કાળમાં કાર્ય બની જાય છે. એને કેટલા ઉટપટાંગ જવાબ આપે છે. માનો કે તમને ઈચ્છા થાય એ જ સમયમાં કાર્ય થઈ જાય, વાત બેસે છે. પહેલા તો ઈચ્છા થાય, પછી કોઈને કહીએ લોકમાં બી કે ભાઈ તું આ કરજે, એ તો સ્થૂળ કથન છે કે તું કોઈનો પ્રભાવ બહુ હોય ને તો એવું કહેવાય છે કે ભાઈ એ કહે એ પહેલા તો કાર્ય થઈ જાય છે, પણ થાય કોઈ દિવસ ફેલાવે કે નહીં, એમાં અંતર તો પડે ને. જો એ લખ્યું છે ત્યારે ત્યાં કહીએ છીએ કે સ્થૂળ કાળની અપેક્ષાએ તો એમ માનો, સ્થૂળ કાળની અપેક્ષા એટલે આ રીતે જે કહ્યું ને એ પ્રમાણે માનો, કાં તો આપણા જ્ઞાનમાં પકડમાં નથી આવતું. આપણે પાંચ ઇન્દ્રિયનો વિષયમાં જે ક્રમ પડે છે પકડીમાં આવે છે. એને આપણે જ્યારે ટીવી જોતા હોઈએ ત્યારે એમાં અવાજ નથી સંભળાતો, જોવાનો સમય અને સાંભળવાનો સમયમાં ભેદ છે, આપણા પકડમાં નથી આવતું. આપણે સ્થૂળ જ્ઞાનમાં એ આપણા પકડમાં નથી આવતું. એટલે સ્થૂળ જ્ઞાનમાં માનો તો માનો, પરંતુ સૂક્ષ્મ કાળની અપેક્ષાએ તો ઈચ્છા અને તેના કાર્યનું વ્યુત્પન્ન હોવું સંભવતું નથી, લોજિકલ નથી સંભવતું. કે કોઈ જ્યારે કોઈ કાર્ય ઈચ્છા થઈ તો કાર્ય તો ઈચ્છા પછી જ થશે ને. ઈચ્છા થયા પહેલા કે ઈચ્છાના કાળમાં કેવી રીતે થઈ જશે? તો જેટલો કાળ ઈચ્છા કાર્ય થવામાં વિલંબ પડ્યો એટલો કાળ તો દુઃખી માન. સરકાર એ રીતે કહેતે છે કે જો ઈચ્છા તો ત્યારે જ થાય કે જ્યારે કાર્ય ન હોય. જો લોજિક કેટલું સુંદર આપે છે કે તું કહે છે કે ભાઈ ઈચ્છા અને કાર્ય એક સાથે થાય, પણ ઈચ્છા તો જો કાર્ય બધું બરાબર થઈ ગયું હોય ને બરાબર થતું જ હોય તો ઈચ્છા જ ના થાય. અથવા કાર્ય બધું બરાબર જ થાય છે માની લે તો ઈચ્છા ના થાય. હે બે જવાબ આપ્યો ને. તમે કહો કે નહીં કાર્ય બધું બરાબર થાય તો ઈચ્છા જ ના થાય, તો એવું ક્યારે થશે કે કાર્ય બધું બરાબર થાય છે ને ભાઈ? તો આપણે તો ઈચ્છાનો જ અભાવ નહીં થાય. તો કે કાર્ય બધું બરાબર જ થાય છે, હે ને, કોઈ કાર્ય બરાબર નથી એવું નથી. આપણને લાગે એ વાત જુદી છે પણ એવું નથી. ઘણી વાર એવું થાય ને કે ભાઈ કોઈ હાલ વર્તમાનમાં તો કોઈ એવો અપરાધ કર્યો ના હોય, હે ને, અને કોઈ બી રીતે કોઈ રમતમાં આવી જાય ને એને જેલ થઈ જાય. ઘણા કેસ બનતા હોય અને 10, 15, 20, 50 વર્ષ પછી એને હે ને શું થાય સાબિત કે નિર્દોષ છે. તો એને શું ગુનો કર્યો હતો કે 15 વર્ષે એને જેલમાં કાઢવા પડે? ખ્યાલ આવ્યો ને? અચ્છા મને બતાવો 15 વર્ષ એ વ્યક્તિ જેલમાં રહ્યો વગર કોઈ દોષ છે વર્તમાનમાં, એ પરિણામ એ કાર્ય બરાબર છે કે ખોટું છે? ઓ ભારે પડી જશે. એ તો બીજાની દુકાન પર બરાબર લાગે, આપણી દુકાન પર આપણા ઘરે એવો પ્રસંગ આવે તો બરાબર લાગે? કોઈ બી દોષ કર્યો નથી, એને ગવર્મેન્ટને બસ પૈસા જ જોઈએ છે, પોલીસોને પૈસા જ જોઈએ છે, રિશ્વત જ જોઈએ છે. હવે એ વખતે તમે આ બરાબર જ છે એ વાત કેમ યાદ નથી આવતી? ખરેખર તો બરાબર જ. કેમ કે તું કર્મની થિયરીથી બી જોઈએ તો એના આગળના કોઈ કર્મના બંધનથી ઉદયમાં આવ્યું છે, અને ઉપાદાનની ઓરથી જોઈએ તો એની સાથે તો કંઈ નથી થયું. એ તો જ્ઞાતા છે, કરતા બને તો દુઃખી થાય, જ્ઞાતા રહે તો મજામાં રહે. બસ કોઈ બહુ સુખી થવા માટે કોઈ બહુ મોટું કોઈ બહુ બધું શીખવાનું નથી, પણ મોહના કારણે એને આટલા વર્ષ નીકળી ગયા, અનાદિથી અનંતકાળ નીકળી ગયો, અને આ ભાવે આટલા વર્ષ નીકળી ગયા તો આજે માનવા તૈયાર નથી થતું. હેલા ને ગીધર છે. ઈચ્છા તો અહીંયા તો એ રીતે બતાવું છું કે ઈચ્છા તો ત્યારે જ થાય. એની ઈચ્છા થઈ એનો અર્થ એ થઈ ગયો કે કાર્ય ત્યાં નહોતું, એટલે કાર્ય નહોતું. અહીંયા એને લોજિક આપ્યું ને કે ઈચ્છા ને કાર્ય બે સાથે થઈ જાય તો પછી ક્યાંથી દુઃખી થાય? તો કહે છે કે કાર્ય ના હોય ત્યારે તો ઈચ્છા થાય. અહીં એ લોજિક લગાવવાનું છે. તો એમને જ્યારે ઈચ્છા થઈ ત્યારે કાર્ય નહોતું. એનો અર્થ એ થઈ ગયો કે જેટલા કાળ માટે ઈચ્છા થઈ એટલા કાળ માટે તો એ દુઃખી છે. તો એ કેવી રીતે તારો અદ્વૈત બ્રહ્મ દુઃખી છે?
ટૂંકમાં એને જે પરદ્રવ્યમાં કરતાપણાની જે ભાવના છે એને એ જ વાસ્તવમાં દુઃખનું કારણ છે. પરદ્રવ્ય મારું કરે ને હું પરદ્રવ્યનું કરું, હું શરીરને સાચું ને મને સુખ આપે, ખ્યાલ આવ્યો ને? એ મિથ્યા તો બધાને ચાલે છે. તો એ તો અગ્રહિત મિથ્યા તો ચાલે જ છે. અને આપણે કોઈ મારું કરે અને એમાં કોઈ આવી જાય કે નહીં, એક જણ છે કે તારું કરે. કોણ છે? એક જણ છે. કોણ છે? કે એક અદ્રશ્ય શક્તિ છે, અદ્વૈત બ્રહ્મ નામની, એ કરે છે. તો કે શું કરવું પડશે એને રીઝવવા માટે? તો આવી ગઈ લાઈન આખી. દેહ શાસ્ત્રે ગુરુના જે કુદે કો ગુરુ શાસ્ત્રના ચક્કરમાં જે પડી જાય છે એ જીવનું મતલબ હિત થવું બહુ કઠિન છે ભાઈ. એ રહેતા તો અસંભવ છે. ખ્યાલ આવે ને? એટલે સૌથી પહેલા સ્વયં બચવું અને કોઈ આપણા કુટુંબીજનોને જો બચાવવા હોય તો કુદે કો ગુરુ કુશાસ્ત્રના ચક્કરથી બચાવજો, શાસ્ત્રમાં લખ્યું છે. નહીં તો એનો પુરુષાર્થ જો જે આપણને સાંભળજો, બહુ સારી વાત બતાવું તમને કે જે આપણે પંચેન્દ્રના વિષયના ભોગના જે પરિણામ આવે છે પર્યાયગત યોગ્યતા પ્રમાણે, એ જે આપણે જેને જે પર્યાય સ્ત્રીને સ્ત્રી પર્યાયગત યોગ્યતા, માતા હોય તો માતા પ્રમાણે, પિતા હોય તો પિતા પ્રમાણે, પતિનો રોલ હોય ત્યારે એ પ્રમાણે, એ જે યોગ્યતા અનુસાર જે ભાવ આવે છે, પાપ ભાવ, એનાથી આત્માનું મોટું અહિત થતું નથી. ખ્યાલ કે નહીં? ગજલ છે. પણ જે ખોટા દેહશાસ્ત્ર ગુરુ કે જે તત્વને ઉલટું નિરૂપણ કરે છે, જે વસ્તુ સ્વરૂપનું સાચું સ્વરૂપ બતાવતા નથી, અગર જો એના ચક્કરમાં આ જીવ આવી ગયો તો બહુ અહિત થઈ જશે. આ બનારસી દાસે સ્વયં લખ્યું છે, ચક્કરમાં આવી ગયા હતા. એ જીવન, એ બનારસી દાસનું જીવન તો વાંચવા જેવું છે. એટલી ગરબડો થઈને છેલ્લે સુધી સમય દ્રષ્ટિ થઈ ગયા. મેં કહ્યું વચ્ચે નાટક સમિસારે મેં લખ્યું ત્યારે સમિતું નહોતું. સમ્યક તો થયા પછી ફેર વાંચ્યું બરાબર છે કે નહીં. તો જ્ઞાન તો બરાબર હોઈ શકે છે સમ્યક તો પહેલા, પણ અભિપ્રાય ના પલટાયો હોય તો કોઈ મતલબ નથી. ખ્યાલ આવે? અંતમાં બી લોકો એમના પર હાથ ખુલ્લી રહી જાય છે ને તો આરોપ આપે કે આમનો જીવ રહી ગયો છે, ક્યાંક છોડતા નથી. પછી એમ બોલાતું નથી ને, પછી લખીને જવાબ આપે કે મારો જીવ ક્યાંય નથી, મને બરાબર બધી ખબર છે. ખ્યાલ આવે ને? તો જીવ તો જયારે છૂટવાનો હોય ત્યારે છૂટે ને. તમારે એમ હોય કે જલ્દી છૂટે તો થોડી છૂટે, હે ને? પેલા એવી વ્યવસ્થા નહીં હોય, વેન્ટિલેશન કે વેન્ટિલેટર જે કહેવાતું. અરે એમાં પણ નિયમ તો એક જ છે કે છૂટવાનો હોય ત્યારે છૂટે. ઘેર લાયા પછી 4 દાડા રહે છે લોકો, નથી રહેતા? નહીં કે હમણાં છૂટું કરીશું ને પતી જશે, એવું નથી થતું. એવા કેસ કેટલાય બનેલા છે, મારા ખ્યાલમાં છે. હવે આનો જવાબ આપવો બહુ ભારે પડી જાય. ઋષભ ઘણાના ફોન આવે કે ભાઈ શું કરવું જોઈએ એમ. અરે ભાઈ એ તો તમારે બી નહીં કરવાનું છે. વેન્ટિલેશન હટાવડાવું કે ના હટાવડાવું, નહીં પાપ લાગે કે ના લાગે. બહુ ડરે એને. કેટલાક નિર્ણયો સ્વયં લેવાના હોય છે. બરાબર છે કે નહીં? ખેર જો હા, ઈચ્છા તો ત્યારે જ થાય કે જ્યારે કાર્ય ન હોય, અને કાર્ય થતા ઈચ્છા રહેતી નથી. માટે સૂક્ષ્મ કાળમાં ઈચ્છા રહી ત્યારે તો તે દુઃખી થયો હશે ને. એ અદ્વૈત બ્રહ્મ જે છે તમારો સુપર પાવર, કે જે ભગવાન તમારો, એ વખત તો દુઃખી થયો હશે કે નહીં? કારણ કે ઈચ્છા છે તે જ દુઃખ છે, અન્ય કોઈ દુઃખનું સ્વરૂપ નથી. તેથી બ્રહ્મને ઈચ્છા કેમ હોય? એને ખ્યાલ આ એને સૃષ્ટિ રચવાનો ભાવ આવ્યો જ કેવી રીતે? એને અનેક રૂપે થવાનું આ છે તે છે. તો કહે કે નહીં, એ તો અનેક રૂપ કેવી રીતે થાય, પણ કેવી રીતે સંભવ છે? તો એ તરત જ, આ તો અહીંયા નથી લખ્યું, હું કહું છું તમને એ રીતે કે કદાચ કોઈ એમ કહે કે કોઈ વિક્રિયાથી થાય ને, તમારે ત્યાં બી તો ઇન્દ્ર વિક્રિયા કરે છે ને, આખા સમોષણની રચના કરે છે, એમાં આત્મપ્રદેશો લાગેલા હોય છે એના, અને હર અંતર મુહૂર્તમાં સમોષણ બદલાય છે. ખ્યાલ છે? બધા સમોષણમાં જોઈ લેજો, સમોષણની રચનામાં જે સમોષણ જે બને છે ને, એમાં ઇન્દ્રના જે આત્માના પ્રદેશો હોય છે ને, એ પ્રદેશો લાગેલા હોય, એના આધાર ઉપર આખું સમોષણ હોય. ખ્યાલ ને? બહુ કેટલા ફૂટ ઊંચું હોય છે. મને એ બી વિચાર આવ્યો કે આટલું ઊંચું કેમ રહેતું હશે? એટલા માટે કે નીચે બીજું આ જનતાનો કાર્યક્રમ ચાલતો હોય ને, તો કેવી રીતે એ રીતે ઉપર આકાશમાં, ગગનમાં કેટલા 5000 ફૂટ કેટલા
જે બી હોય એટલા ફૂટ ઊંચે હોય છે સમૂષણ ખ્યાલ. પછી કોઈને થાય કે એટલી સીડીઓ હોય છે 20,000 કેટલા યોજન ઊંચું સમૂષણ ને પાછી 20,000 સીડી. તો કેવી રીતે પબ્લિક જતી હશે? નાના નાના વિચારો આપણને કેવી રીતે સોલ્યુશન કરવું ખ્યાલ. તો કે ભાઈ એ બધું વૃદ્ધિથી થતું હોય છે. કાંઈ પગથિયાં ચડવાથી પણ અત્યારે એક્સેલેટર છે ને એ ટાઈપનું હોય કે પહેલા પગથિયાં પર પગ મૂકે પહોંચી જાય એ રીતે જ હોય છે. જે ખરેખર એ રીતે છે. એ તો અત્યારે ભલે મશીન યુગ આવ્યો અને એ વખત મંત્ર યુગ હતો તો એ રીતે જવાતું. તેનું શું છે? અત્યારે તમારે પ્લેન આનાથી ચાલે છે. શાનાથી ચાલે? પેટ્રોલથી ચાલે પ્લેન. જે બી ચાલશે વાયુથી ચાલતું. એ વખતે વિદ્યાથી પ્લેન ચાલતા હતા. બધા ચાલતા હતા ને બધા વિદ્યાધર રાજાઓ પ્લેન લઈ લઈને આવી હતા. તો એવું લાગે તો આ પેટ્રોલ મગજમારી ના આવી તો એ કાળમાં થશે. અરે સિદ્ધ બનવાની વિચાર કર ને કે જરૂરત ન પડે મૂળ તો. માટે સૂક્ષ્મ કાળમાં ઈચ્છા રહી ત્યારે તો તે દુઃખી થયો હશે કારણ કે ઈચ્છા પતી ગયું. તેથી બ્રહ્મની ઈચ્છા કેમ હોય? બ્રહ્મને ઈચ્છાની કલ્પના કરે છે તે જ મિથ્યા છે. એટલા માટે કોઈ બ્રહ્મને આ સૃષ્ટિનો કર્તા માનવો હે ને એ મિથ્યા વાત છે. હવે એની તો ઓર વાતો આવશે ચર્ચા. જો વળી તે કહે છે કે ઈચ્છા થતા બ્રહ્મની માયા પ્રગટ થઈ. હવે વાત બદલે છે ખ્યાલ. તો જો આપણે ત્યાં આત્માને પર્યાય થાય છે અને એમને ત્યાં બ્રહ્મને માયા થાય છે. બે વાત ચાલે છે ને. આપણે ત્યાં આત્માને પર્યાય થાય છે, નવો નવો ઉત્પાદ થાય છે ને, વ્યય થાય છે ને, વસ્તુ ધ્રુવ રહે છે. ઉત્પાદ વે દ્રવ્ય એકદમ સત. અને એ શક્તિ કોઈ બહારના બ્રહ્મમાં નથી. અદ્વૈત બ્રહ્મ જે શુદ્ધાત્મા છે ભગવાન આત્મામાં ઉત્પાદ વય દ્રવ્યત્વ નામની એક શક્તિ છે. 47 શક્તિ ભણ્યા છો કે નહીં? એમાં ઉત્પાદ વય દ્રવ્યત્વ નામની એક શક્તિ છે અને એને લઈને સત્યના હિસાબે દરેક પદાર્થ અને હર સમયે નવા નવા રૂપ પરિણામ રૂપે પલટે છે. પૂર્વ પર્યાયનો વ્યય થાય છે અને વસ્તુ તરીકે કાયમ રહે છે. તો એવું સ્વરૂપ તો દરેક દ્રવ્યનું સ્વતંત્ર છે. એમાં કોઈ સૃષ્ટિનો કરતા વાળો કોઈ અદ્વૈત બ્રહ્મ કોઈ આને કરે કેવી રીતે સંભવ છે? એ રીતે જોવાનું. તે કહે છે કે નહીં મારે ત્યાં જે બ્રહ્મ છે ને એ બ્રહ્મની જે ઈચ્છા થાય એટલે આ બધી એની માયા, આ બધી માયા છે એની. અને આપણે એ બ્રહ્મની માયા છે એમ કે છે. સ્વીકાર છે આપણે એ બ્રહ્મની માયા છીએ એમ અહીંયા કહે છે. હવે એનું જોરદાર તોડ આપે છે, બહુ જબરજસ્ત છે. જુઓ, તેને કહીએ છીએ કે બ્રહ્મને માયા થઈ ત્યારે બ્રહ્મ પણ માયાવી થયો હે ને, કપટી થયો ને. અગર જો આ તું આ બધીની માયા છે તો એ બધું તું પછી બ્રહ્મ તારો માયાવી થઈ ગયો. શુદ્ધ સ્વરૂપ કેવી રીતે રહે? પરમ શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ આપણે ત્યાં બી કહેવાય છે તો ભગવાન આત્માને કહેવાય. વર્તમાન પર્યાયમાં માયાચારી આદિ જે ભાવો રહે છે અને એને પોતાનો સ્વભાવ નથી માનતો આત્મા, જ્ઞાની ધર્માત્મા, અને એ રીતે સ્વરૂપમાં રહીને માયાનો અભાવ કરીને સુખી થાય છે. અને તારો અદ્વૈત બ્રહ્મ તો પહેલાથી શુદ્ધ બ્રહ્મ છે. તો ભાઈ શુદ્ધ ક્યાં રહ્યો જ્યારે આ બધી એને માયા છે, એની માયાચારી છે. આ માયા છે બધી તો પછી તો માયાવી થઈ ગયો. તો તારો જે શુદ્ધ બ્રહ્મ છે શું થઈ ગયો? શુદ્ધ કેવી રીતે રહે? તરત જ પ્રશ્ન કરે છે. કેટલું વિચાર્યું હશે પંડિતજી, ખ્યાલ આવે ને શું કહું છે? જો હવે ઓર વળી બ્રહ્મ અને માયાને દંડી દંડવત સંયોગ સંબંધ છે કે અગ્નિ ઉષ્ણતાવત સમવાય સંબંધ છે? હજુ એનું ખંડન કરશે, હજુ તોડ જબરજસ્ત તોડ કરશે હર્ષદભાઈ. હવે પૂછે છે કે ઠીક છે તારો એ જે તારે અદ્વૈત બ્રહ્મને જે માયા છે આ બધી, તો એને એ માયા સાથે અને પોતાની સાથે કયો સંબંધ છે? દંડી અને દંડવત સંયોગ સિદ્ધ સંબંધ છે કે અગ્નિ અને ઉષ્ણતાની જેમ સમવાય સંબંધ છે? સમવાય એટલે તાદાત્મ્ય સંબંધ. અગ્નિ અને ઉષ્ણતાને કયો સંબંધ છે? તાદાત્મ્ય સંબંધ. અરે બેન, તો એ તો ભેદ કરીને સમજાવવામાં આવે છે. બાકી અગ્નિ કહો કે ઉષ્ણતા કહો એક જ છે. જ્ઞાન કહો કે આત્મા કહો, જ્ઞાન તે આત્મા. જ્ઞાન અને આત્માને કયો સંબંધ છે? તાદાત્મ્ય સંબંધ, નિત્ય તાદાત્મ્ય સંબંધ. ખ્યાલ આવે ને? અને શરીર અને આત્માને સંયોગિત સંબંધ છે. તો અહીંયા કહે છે કે જે માયાને અને અદ્વૈત બ્રહ્મ જે છે તમારો, એની વચ્ચે દંડી અને દંડવત. આ પહેલા સમજવું. જે દંડો રાખે એને દંડી કહેવાય છે. જે દંડો લે, દંડો ઉપર આપણે પર્વત ચડવા માટે લાકડી રાખીએ હે ને, તો લાકડી વાળા ભાઈ એમ કહીએ ને, તો આ રીતે દંડી. દંડી અને દંડ
બે દંડવત. તો એવી રીતે માયા અને બ્રહ્મ એ દંડી દંડવત છે, એનો આધાર લઈને એ ચાલે છે એમ કેવું છે એમને. જો આગળ જો સંયોગ સંબંધ છે, જો તમે એમ કહેશો કે સંયોગ સંબંધ છે તો બ્રહ્મ ભિન્ન છે અને માયા ભિન્ન છે, કેમ કે દંડો ભિન્ન છે અને દંડી ભિન્ન છે. દંડી એટલે દંડો રાખવા વાળો અને દંડો તો એ બે ભિન્ન છે ને. એ તો એનો સપોર્ટ લઈને આધાર લઈને ચડીએ છે, તો બે જુદી વસ્તુ થઈ ને. તો એ રીતે જો માયા અને અદ્વૈત બ્રહ્મ વચ્ચે જો એ સહયોગ સંબંધ હોય દંડીની દંડવતની જેમ, તો અહીંયા કહે છે કે એ બંને ભિન્ન થયા. બરાબર છે, બંને જુદા ઠર્યા. તો પછી અદ્વૈત બ્રહ્મ કેવી રીતે રહ્યો? તો પેલું વ્યાપક વાળું કેવી રીતે થયું? પછી વ્યાપ્યો છે વાત ક્યાં રહી? હે ને, વ્યાપ્ય વ્યાપક સંબંધ હોય એક જ દ્રવ્યમાં અને એના ગુણ પર્યાવરણમાં, એને તાદાત્મ્ય સંબંધ કહે છે. અને એમાં જ કરતા કર્મની સિદ્ધિ થાય. ખ્યાલ આવે? જ્યાં દ્રવ્ય વ્યાપે એને એ જે એના કાર્યમાં વ્યાપે છે દ્રવ્ય, પર્યાયમાં દ્રવ્ય વ્યાપે છે, તો એમાં વ્યાપે વ્યાપક સંબંધ છે. એટલા માટે તો આપણે ત્યાં કહ્યું ને કે રોટલી ઘઉં રોટલી રૂપે પણમે છે, એ વ્યાપે વ્યાપક. રોટલીમાં કોણ છે? ઘઉં છે અથવા લોટ છે, ઠીક છે. કોણ નથી તો પછી રોટલી કોણે કરી? એ રીતે વ્યાપે વ્યાપક પણ એ સિદ્ધાંત આપશે આગળ તમને કરતા કર્મપણાનો. એ કરતા કર્મપણું ત્યારે કહેવાય કે એનામાં વ્યાપે વ્યાપક સંબંધ હોય, હે ને. અને વ્યાપે વ્યાપક સંબંધમાં ના હોય તો એમાં કરતા કર્મ સંબંધ લાગુ પડતો નથી. એટલે અદ્વૈત બ્રહ્મને અગર જો માયા અને લાકડી વાળા જેવો સંબંધ હોય તો બે જુદા ઠર્યા, તો પછી વ્યાપે વ્યાપક સંબંધ ના થયો અને એટલે કરતા કર્મ સંબંધ બી ના થયો. શીકરજી આપણે લાકડી લઈને ચડીએ છીએ તો આપણે લાકડી ચલાવે છે કે આપણે ચાલીએ છીએ? જયારે આ વખતે જોજો, જયારે ચાલો ત્યારે લાકડી લઈને જયારે ચાલીએ તો આપણે લાકડી ચલાવે છે કે આપણે ચાલીએ છીએ? આપણે લાકડીના સહારે આપણે ચાલીએ છીએ. આવા ન્યાયના કથનો તમને આવવા મળશે. અત્યારે તો એ બધું બહુ સાંભળ્યું ને ભાઈ, અધ્યાત્મ નહીં પણ ન્યાયમાં બી થોડુંક આ રીતે બહુ લોજિકલ. એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધ જો તમે સિદ્ધ નહીં કરો ને, અને ખરેખર તો નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં જ કરતા કર્મનો ભ્રમ થઈ જાય. ખ્યાલ આવે? ગોળી જ્યાં એના શરીરની ઘડીને માથાનો દુખાવો મટ્યો, અને પછી કેવી રીતે કહેવાય કે એના શરીરની ગોળી માથાનું દુઃખ નથી મટાવ્યું? નિમિત્ત હોય તો સાતાવેદની કર્મનો ઉદય પાછું એવું લાગે કે જે અદ્રશ્ય છે. કેટલી બધી મેટર આવે છે, કેવી રીતે વર્તમાન વિચારો જીવ એને આટલી વિચારવાની ફુરસદ હોવી જોઈએ પહેલા તો. ક્યારે ઘોડીથી મટ્યું કે કર્મથી મટ્યું ને. પહેલા હવે કરતા કર્મ લાગે કે વ્યાપે વ્યાપક લાગે કે ક્યાં વિચારે, એ જીવની પાસે ફુરસદ છે, હે ને. અરે સિદ્ધાંતના દ્વારા વસ્તુનો નિર્ણય નથી. અહીંયા તો પેલા કહે છે કે માથાનો દુખાવો થી તું દુઃખી નથી, એને એ શરીર મારું છે, એકત્વ બુદ્ધિથી તું દુઃખી છે. હમણાં બહુ પ્રશ્ન ચાલ્યો, અમદાવાદ જવાનું થયું ને ત્યાં કે ભાઈ આપણે આ જે કપાય છે, આ આગળી કપાય છે કે શરીરમાં કઈ રોગ થાય છે તો એ અથવા કઈ જલન થાય છે, તો જલનનું દુઃખ છે કે મોહનું દુઃખ છે? તો કે જલનનું કોઈ દુઃખ હોતું જ નથી. જલન એક ધર્મ છે એ ચીજનો, અને એમાં એકત્વ બુદ્ધિ હોવાથી દુઃખ થાય છે. જો શરીરને આપણું નથી માનતા અને શરીર તરફનો રાગ મટી જાય છે તો ટુકડા થાય તોય મજા આવે છે. ખ્યાલ કે આખો માર્ગ આ રીતનો છે ભાઈ ચીનુભાઈ. જો અહીંયા કહે જો સંયોગ સંબંધ છે તો બ્રહ્મ ભિન્ન છે ને માયા ભિન્ન છે, બંને જુદા ઠર્યા તો શું છે? બે જુદા ઠર્યા તો એક તો પહેલો તારી માન્યતા વ્યાપે વ્યાપકની ખોટી પડી, અને એને કારણે કરતા કર્મપણું પણ ન રહી. ધ્યાન રાખજો, બે વસ્તુ ભિન્ન હોય એના વચ્ચે કરતા કર્મ સંબંધ નથી હોતો. નિમિત્ત નૈમિત્તિક પણ એ કરતા કર્મ સંબંધ હોય એનું નામ કે કોઈ પદાર્થ કોઈનું કરતો નથી. જ્યારે એ કોઈ કાર્ય થાય ત્યારે એના પર આરોપ આવે છે, જ્યારે એમાં બી એવું કઈ કાર્ય થાય એ દ્રવ્યમાં કે એમાં કહી શકાય કે આ નહીં કર્યું. બાકી તો આરોપ બી શું આવે? બે દ્રવ્ય આમ બાજુ બેઠા હોય તો કરતા કર્મનો કોઈ, પણ પેલામાં એવું કોઈ કાર્ય થાય, હેલાવે કે જોરથી અવાજ કરે અને અહીં આપણે ડરી ગયા તો આને મને ડર આવ્યો, કાં તો આના અવાજના નિમિત્તથી હું મારી કમજોરીથી ડર્યો. હેલાવે કે આ બધા સિદ્ધાંતો ગણવા પડશે ભાઈ. નિમિત્ત બહુ સરસ છે પાઠ. હવે બે વસ્તુ જુદી છે, બે કથન કે બે કથન બરાબર છે. અરે આને મને ડરાવ્યો તો આપણે શું કરીએ? એને હટાવીએ. પણ આપણે એમ સમજીએ કે મને મારી કમજોરી છે
એના કારણે હું ડર્યો, આના નિમિત્તથી, તો કમજોરી મટાડવાનો પ્રયાસ કરજો. ખ્યાલ આવ્યો? આખી દિશા જ બદલાઈ જશે. એ રીતે રહેજો. વળી જો આગળ લખ્યું છે, વળી દંડી દંડકને એ બરાબર નીચોવી નાખે છે. અહીંયા જુઓ, વળી દંડી દંડકને ઉપકારક જાણીને ગ્રહણ કરે છે. જે દંડી છે, દંડીને ગ્રહણ કરવા વાળો વ્યક્તિ એ દંડને કેવી રીતે ગ્રહણ કરે છે? ઉપકારી જાણીને, મને મદદ થાય છે રીતે જાણીને. તો શું સિદ્ધ કર્યું છે એમને? એટલે તારો અદ્વૈત બ્રહ્મ શું થયો? મદદ માગવા વાળો થયો. એમ તેમ બ્રહ્મ પણ માયાને ઉપકારક જાણે છે તો ગ્રહણ કરે છે, ને તો તેને શા માટે ગ્રહણ કરે? એટલા માટે બ્રહ્મ કેવો થયો? કમજોર થયો ને. એ રીતે વળી જે માયાને બ્રહ્મ ગ્રહણ કરે છે તેનો જ નિષેધ કરવો કેમ સંભવે? બરાબર છે. એનો નિષેધ બી કેવી રીતે થાય? કેમ કે તમે તો કહો છો કે માયા રૂપે સ્વયં પણ નમ્યો છે, બહુરૂપ ધારણ કર્યા છે. હવે જો બહુ આખો વળાંક લે છે. કારણ કે તે તો ઉપાદેય થઈ. ગજબ વાત છે, ક્યાંથી ક્યાં લઈ જાય છે પંડિતજી. હે ને? પહેલા તો એમને ચાન્સ જ નથી આપતા. એ કે જુદું છે તો એ ખોટું, એ કે એક છે ચલ એક માન, તો માયા તારો ઉપાદેય થઈ ગઈ. અને માયા ઉપાદેય થઈ ગઈ એનો શું થયો? વિભાવ ઉપાદેય થઈ ગયો, તો અશુદ્ધ થઈ ગયો. કોઈ રીતે બાકી નહીં રાખે એવી જાતિની એમની ચાલ છે. જો કારણ કે તે તો ઉપાદેય થઈ જાય. હવે બીજો કયો સંબંધ કહ્યો તો? સમવાય સંબંધ, ઉષ્ણતા અને અગ્નિ. અગર જો તું તાદાત્મ્ય રૂપ છે એમ કહે છે માયા અને અદ્વૈત બ્રહ્મને, તો જેમ અગ્નિનો ઉષ્ણપણું સ્વભાવ છે, એ તો તાદાત્મ્યપણું થઈ ગયું એટલે સ્વભાવ થઈ ગયો. તો માયા કોનો સ્વભાવ થઈ ગયો? અદ્વૈત બ્રહ્મનો સ્વભાવ થઈ ગયો. તો તેમને બ્રહ્મનો માયા સ્વભાવ જ થયો. હવે જે બ્રહ્મનો સ્વભાવ છે તેનો નિષેધ કરવો કેમ સંભવે? તો હવે તો બસ અમે તો માયાનો, તારા અદ્વૈત બ્રહ્મનો સ્વભાવ માયા છે એટલે કોણ માયાવી થયું? અદ્વૈત બ્રહ્મ માયાવી થયો. તે શુદ્ધ ક્યાં રહ્યો? તેથી અદ્વૈત બ્રહ્મ નામની કોઈ વસ્તુ તો નથી. અને તું વસ્તુ કહે છે તો કોઈ ચીજનો કરતા નથી. છેલ્લે કર્તાનો નિષેધ કર્યો તો કે નહીં, ભલે કરતા તો નથી, પણ માયા છે. આ બધી એવી માયા રચના કરે છે, એ માયાવી છે. હવે ઓર એનો ખુલાસો કરે છે. જુઓ, વળી કહે છે કે બ્રહ્મ તો ચૈતન્ય છે, બરાબર છે, અને માયા જળ છે. કોણ કહે છે? અને આપણે ત્યાં જરા સંભાળીને કહેજો. અને બહુ સામાન્ય વાત નથી. ક્રોધ, માન, માયા, લોભ એ પૂતગલના પરિણામ છે કે ચેતનના પરિણામ છે? ધીમેથી પૂછું. ખ્યાલ? અહીંયા જળના પરિણામ નહીં કે પંડિતજી? અરે જળના પરિણામ કહેવાનું પ્રયોજન છે, હે ને? આગમ તો કહેશે કે એ તો ચૈતન્ય રૂપ, એ તો ચેતન પરિણામ છે. ચિદવિલાસ કહ્યું છે. ખ્યાલ આવે કે નહીં? મકાનના રાગ રૂપે મકાન પરિણમે છે કે આત્મા પરિણમે છે? તો બહુ કરતા કરવામાં બહુ વળાંક આવશે તમને. ઘડીમાં વ્યાપે વ્યાપકપણું એમાં ઘટ આવશે, ઘડીમાં કહેશે કે નહીં, એના જ્ઞાનમાં વ્યાપે વ્યાપકપણું છે. અને એમાં એના જવાબો પણ સુંદર રીતે, અદ્ભુત રીતે ગુરુદેવસિંહ ત્યાં આપશે. અને આપણો યોગ હશે શનિ રવિનો, તો આપણે એના પર ઓર ચર્ચા કરીશું. એ વખતે કોઈ ચાલતી હશે ગાથાઓ, કળશ છે ને, એ રીતે છે. તો માયા જો રાગાદી ભાવોને જળ જે કહેવા પાછળનો અર્થ એ છે કે સ્વભાવની સામે જ્યારે વાત આવે ત્યારે એને જળ કહેવામાં આવે છે. ખ્યાલ આવે કે આત્માનો સ્વભાવ એ વિભાવ છે, વિકૃતિ છે. તો વિકૃતિને જળ કહેવું જોઈએ, કેમ કે આત્માને એનાથી લાભ થતો નથી. ખ્યાલ આવે? પરંતુ કોઈ જળ કહીને એમ કહે કે હું કરતો, હું પરિણમતો જ નથી, અને પરિણામમાં પુરુષાર્થ ન ઉપાડે તો કે તું જ પરિણમ્યો છે. અથવા બીજાના પર આરોપ આપે કે ભાઈ આ નેતાને ક્રોધ કરે, કે તું સ્વયં કરે છે ક્રોધ અજ્ઞાનને વશ થઈને. તો એ રીતે જીવના પરિણામ બી કહેવામાં આવે છે. ખરેખર તો અશુદ્ધ નહીંથી એને ચૈતન્યના પરિણામ બી કહ્યા છે, અને શુદ્ધ નહીંથી જળના પરિણામ કહ્યા છે. બહુ તમે ફસાઈ જશો અટપટામાં. ખ્યાલ ને? કે હાલ આપણો વિષય નથી, સમય આવે એને ખોલીશું. જો બ્રહ્મ તો ચૈતન્ય છે, એ તો અદ્વૈત બ્રહ્મ કહ્યું, બ્રહ્મ કહ્યું એટલે તો ચૈતન્ય છે. અને માયા જળ છે. પણ સમવાય સંબંધમાં એવા બે સ્વભાવ સંભવતા નથી. ખ્યાલ આવે? જેમ પ્રકાશ તે કહે છે કે માયા તો જળ છે, તો જળમાં કેટલા પ્રશ્ન થશે? માયા જળ છે તો જળમાં તો વ્યાપ્યો કઈ રીતે? ખ્યાલ આવે? અને અગર જો અગ્નિ ને ઉષ્ણતા જેવો સંબંધ હોય તો માયા જળ છે, ચેતન છે, તો એ બંનેમાં વ્યાપક પણ ક્યાં થશે? તો એ બી વાત થશે, એ બી ભૂલ આવશે. વળી તે કહે છે કે બ્રહ્મ તો ચૈતન્ય છે ને માયા જળ છે. એનો જવાબ આપ્યો એને પ્રતિસ્પર્ધીએ.
પણ સમવાય સંબંધમાં એવા બે સ્વભાવ સંભવતા નથી. અને સોનાના દાગીનામાં સોનું વ્યાપે, સોની નહીં. શું કહ્યું? સોનાના દાગીનામાં સોનું વ્યાપે કે સોની વ્યાપે? કે સોનું પહેરવા વાળું વ્યાપે કે એમાં રૂપિયા જે ખર્ચા એ વ્યાપે? તો દાગીના બનાયા કોને, લાયા કોને? તો કે સોનું લાગે. તો ગજબ છે. એમાં એ વ્યાપે છે, દ્રવ્યમાં, દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે. તો પછી ઘણી બધી વાતો આવશે, પર્યાયમાં દ્રવ્ય આવતું નથી, એ શું છે? તો ભાઈ આ પ્રમાણના દ્રવ્યની વાત છે. અને જે દ્રવ્ય પ્રમાણમાં આવતું નથી એ દ્રવ્યની વાત નથી, દ્રવ્ય સ્વભાવની વાત છે. હલાવે કે નહીં? એ ત્રિકાલ સ્વભાવની વાત છે. અને દ્રવ્ય ગુણ પર્યાયપણે અખંડપણે પ્રમાણ દ્રવ્યની વાત કરવામાં આવે તો દ્રવ્ય પોતે પર્યાયપણે પરિણમે છે, પરિણામી દ્રવ્યની વાત છે. અને એમ થવા છતાં પણ એનો સ્વભાવ એ પરિણામ રૂપે થઈ નથી જતો, એનું નામ દ્રવ્ય પરિણામમાં આવતું નથી. આ બધી વાતો છે. પછી ઘણા આ બાજુથી બી ચર્ચા છે. ઘણી વાર એમાં આવે કે પરિણામ દ્રવ્યમાં તન્મય થઈ જાય છે, સમ્યક દર્શન તન્મય થઈ જાય છે. અને તમે કહો કે દ્રવ્ય સ્વભાવમાં પર્યાય ઘૂસતી નથી. તો આ બધી કેમ બધી રજૂઆત જુદી જુદી આવે છે? બધા બહુ વિષય છે અધ્યાત્મના. પહેલા કે તન્મય તો એ છે કે સદૃશ્યતા આવતા, એ રૂપે સદૃશ્યતા આવવાનું નામ તન્મય થઈ જાય છે. પણ એનો અર્થ એમ નથી કે દ્રવ્ય અને પર્યાય એક થઈ જાય છે. એ રીતે બધા જવાબો ગુરુદેવશ્રી આપેલા છે જ્ઞાન પુષ્ટિ આદિમાં ઘણી જગ્યાએ. જો અહીંયા તો માયા અને જે બ્રહ્મ છે એ બંને, અગર જો તું એ કહે છે કે ચેતન છે ને પેલું જળ છે, તો કે જળ અને ચેતન હોય તો પછી એને જો સમવાય સંબંધમાં જઈશ, સંયોગિત સંબંધમાં જઈશ તો બી ભૂલ પડશે. અને સમવાય સંબંધમાં જઈશ તો એનો તું જવાબ આપે છે કે જળ છે ને ચેતન છે, તો બે તો સ્વભાવમાં જ પરિણમે. એમાં કોણ વ્યાપે? દાગીનામાં સોનું વ્યાપે છે. તે છે એ લખ્યું છે. પણ સમવાય સંબંધમાં એવા બે સ્વભાવ સંભવતા નથી. જેમ પ્રકાશ અને અંધકાર એકત્ર કેમ સંભવે? કેવી રીતે જડ ને ચેતન બંને એક સાથે રહે? ત્યારે તે કહે છે કે માયા વડે બ્રહ્મ પોતે બ્રહ્મરૂપ થતો નથી. જો ફરીથી વિરોધ કરે, માયા વડે બ્રહ્મ પોતે બ્રહ્મરૂપે થતો નથી, પણ તેની માયા વડે જીવ બ્રહ્મરૂપ થાય છે. કેટલી મતલબ ગપ્પા મારે છે કે નહીં? સાંભળી દો. જો કોઈ જીદવટથી તમે સાંભળશો તો મજા આવશે. ફરતી બોલું છું તો એ શું જવાબ આપે છે કે જે બ્રહ્મ જે છે ને એ કોઈ માયા પોતે થતો નથી, પણ કોણ થાય છે? કે કોઈ બીજો જીવ છે ને, બીજો જીવ એ માયા રૂપે થાય છે. તેની માયા વડે જીવ બ્રહ્મરૂપ થાય છે. તો તર્ક વળી પાછો સામે તોડ આપે છે. તેને કહીએ છે કે જો જેમ પોતાના કપટને પોતે જાણતો એવો કપટી પોતે જ બ્રહ્મરૂપ થતો નથી, પણ તેના કપટ વડે અન્ય બ્રહ્મરૂપ થઈ જાય છે. ખ્યાલ આવ્યો? માનો કે એમ તમારું કહેવું છે, તો હવે કપટી તો તેને કહેવાય. સાંભળજો ફરીથી, બહુ જોરદાર તર્ક આપેલું, ફરીથી બોલું છું. તેને કહીએ છે કે જેમ પોતાના કપટ વડે પોતે જાણતો એવો કપટી પોતે તો બ્રહ્મરૂપ થતો નથી. પોતે તો બ્રહ્મરૂપ ન થયો ને, અને કોને બ્રહ્મરૂપ કર્યો? હે ને? તેના કપટ વડે અન્ય બ્રહ્મરૂપ થઈ જાય છે. તો પછી શું પ્રોબ્લેમ આવશે? એને કહ્યું ને કે બીજો જીવ બ્રહ્મરૂપ થઈ જાય છે, હું તો માયાવી રૂપે થતો નથી. તો કહે છે કે જો પોતે કપટ રૂપે તો પોતે થાય, પોતે જાણે છે, અને પોતે કપટ રૂપે થતો નથી અને બીજો થાય છે એમ માને, તો હવે કપટી તો તેને કહેવાય કે જેને કપટ કર્યું હોય. તો કપટ કોણે કર્યું આ કેસમાં? કે મેં તો પેલા જીવને તો ખબર જ નથી એ કપટી થઈ ગયો છે. અને બ્રહ્મ કહે છે કે હું મારી જે માયા જે થઈ ને એમાં એ જીવ કપટી થઈ જાય છે, માયાવી થઈ જાય છે. તો પછી જે કપટ કરે એ વાસ્તવમાં માયાવી કહેવાય, કપટી કહેવાય. તો કપટી તો તેને કહેવાય કે જેને કપટ કર્યું હોય, પણ તેના કપટ વડે અન્ય બ્રહ્મરૂપ થયા હોય તેમને કપટી ન કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? માનો હું તમારી સાથે કપટ કર્યું છે અને તમે એક મૂર્ખ બની ગયા, પણ કપટી તમે ના કહેવાય. માનો કે હું કપટ કરું ને સામેવાળો મૂર્ખ બની શકે છે, પણ સમાજ કપટી કોને કહેશે? કે મેં જેને મને કેમ જેને કર્યું. ઉદાહરણ આપું છું, ખ્યાલ આવ્યો કે નહીં? તો એ કપટ તો જેને કર્યું હોય એને આવે ને. ભલે મૂર્ખ પેલો બિચારો બન્યો તો બન્યો, પણ કપટ કપટી તો દોસ્ત તને જ લાગશે. એટલે અહીંયા કોણ કપટ થયો? કપટી અબ્રહ્મ થયો. એ જ પ્રમાણે પોતાની માયાને જાણતો એવો બ્રહ્મ, પાછો પોતાને તો તું તો કહે છે આ બધી મારી માયા છે, પણ એ પરિણમે છે જીવ, હું તો પરિણમતો જ નથી. તો એવો બ્રહ્મ પોતે તો બ્રહ્મરૂપ થતો નથી, પણ તેની માયા વડે અન્ય જીવ બ્રહ્મરૂપ થાય છે.
હવે ત્યાં માયાવી તો બ્રહ્મને જ કહેવાય, પણ તેની માયા વડે બ્રહ્મરૂપ થયેલા અન્ય જીવોને માયાવી શા માટે કહો છો? એટલે તું જ કપટી થયો એટલે તારો અદ્વૈત બ્રહ્મ કેવો છે? માયાવી છે. તો એ અશુદ્ધ થયો તો પછી એ વાત આવશે. એટલે તું આ માયાવી છે ને આ માયા મારી રચના છે એની બધી વાત તારી ખોટી છે. હજી આગળ તો બહુ બધી વાત કરશે. જો વળી જીવ બ્રહ્મથી એક છે કે જુદો? હવે જે જીવ કહ્યો ને, હવે સર્વવ્યાપકનું ભૂત છે ને એ લઈ આવશે અહીંયા. એ જે તું જીવ કહે છે ને કે બીજા જીવ છે એમાં એ તો એક કપટ રૂપે પરિણમે છે. તો કહે કે એ જીવ બ્રહ્મથી એક છે કે જુદો? એ જે જીવ તું કહે છે તારાથી જુદો છે કે એક છે? હવે એ જુદો છે એમ કઈ રીતે કહી શકે? જો એક છે તો જેમ કોઈ પોતે જ પોતાના અંગોને પીડા ઉપજાવે તેમ તેને બહારો ઉન્મત કહીએ છીએ. જો એક છે એ તારું જ અંગ છે તો તું એને કપટ કરાવડાવે છે તો તું તારા જ અંગને પીડા પહોંચાડાવે છે. તો એ તો કોઈ ન્યાય ના થયો. ખ્યાલ આવે? તેમ બ્રહ્મ પોતે જ પોતાનાથી ભિન્ન નથી એવા અન્ય જીવોને માયા વડે દુઃખી કરે છે. તો તેને શું કહેશો? કોઈ પોતાના અંગોને દુઃખી કરે અને એ દુઃખ અને એવી ભગવાન કરે પોતાના અંગોને દુઃખી? તમે તો ભગવાન માનો છો ને. વળી જો જુદો છે, સાંભળજો, તો વળી જો જુદો છે તો જેમ કોઈ ભૂત કોઈ દેવતા પ્રયોજન વિના પણ અન્યને ભ્રમ અને પીડા ઉપજાવે તો તેનો હલકો કહીએ છીએ. કોઈ ભૂત છે, કોઈ ખોટો વ્યક્તિ છે, એ બીજાને કપટ કરે અને દુઃખ પહોંચાડે, ભલે જુદું છે, આ મારું અંગ નથી, બીજાનું અંગ હોય, બીજો વ્યક્તિ હોય તો થોડી દુઃખી કરાય. જો એ બીજાને દુઃખી કરે તો એ વ્યક્તિ કેવો કહેવાય? હલકો કહેવાય. તો તારો અદ્વૈત બ્રહ્મ કેવો થશે? હલકો થશે. હે ને? તેમ બ્રહ્મ પ્રયોજન વિના પણ અન્ય જીવોને માયા ઉપજાવી પીડા ઉત્પન્ન કરે છે, પણ તે પણ બનતું નથી. એ રીતે માયાને બ્રહ્મની કહે છે. તે કેમ સંભવે? એમ કહીને હજુ આગળ ટોપિક પૂરો નથી થયો, ઘણો મોટો ટોપિક છે. હે ને? હવે એ જે ચર્ચા છે, હવે નેક્સ્ટ ચર્ચા કાલે નથી, સવારનું પ્રવચન. કાલથી અષ્ટાનિકા પર્વનો પ્રારંભ થાય છે. આજે રાત્રે પ્રવચન, આજે સ્વાધ્યાય છે, આપણે રાતનો ક્લાસ છે. કાલે નથી ને નેક્સ્ટ શનિ રવિ નથી અષ્ટાનિકામાં, જ્યાં બીજી અષ્ટાનિકામાં જવાનું છે ને એટલા માટે. તો હવે તમને વાંચવાનો મૂકો છે અને અષ્ટાનિકા પર્વ છે, તો એ રીતે આગળ અભ્યાસ કરવો. સહેજાનંદી